સુરતના કામરેજ તાલુકાના જોખા ગામમાં એક ચકચારિત હત્યાનો બનાવ સામે આવ્યો છે। પ્રેમ સંબંધના કારણે થયેલા હત્યાકાંડમાં એક પતિએ પોતાની પત્નીને તેના પ્રેમી સાથે જોઈ લીધા બાદ થયેલ બબાલમાં માથામાં ગંભીર ઈજા કારણે જીવ ગુમાવ્યો છે। કામરેજ પોલીસે આ મામલે હત્યારા પ્રેમીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે। સુરત જિલ્લા કામરેજ તાલુકાના જોખા ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અરવિંદ ઠાકોર રાઠોડની પત્ની જનમબેન અને ગામના અતિક હરસિંગ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો। રાત્રે અતિક વસાવા જમનબેનને મળવા માટે જેલાભાઈ ભીખાભાઈ રાઠોડના ધાબા પર ગયો। આ દરમિયાન જમનબેનના પતિ અરવિંદ અચાનક ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પોતાની પત્નીને અતિક સાથે જોઈ લીધા બાદ આ દ્રશ્ય જોતા અરવિંદ અને અતિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું। આ બબાલ દરમિયાન ગુસ્સામાં આવેલા અતિકે અરવિંદભાઈ પર હુમલો કર્યો અને તેમનું માથું જોરથી દિવાલ પર અથડાવ્યું। માથામાં ગંભીર ઈજા થવાના કારણે અરવિંદ લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા। તેમનું ઘટના સ્થળે મોત થયું। ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 27/8/2025ના રોજ કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ જોખા ગામમાં એક ખૂનનો બનાવ બનેલ। જે બનાવની હકીકત એ રીતની છે કે મરણ જનાર અરવિંદભાઈ ઠાકોરભાઈ રાઠોડ કે જેઓ જોખા ગામમાં ઇન્દિરાનગર વિસ્તારમાં રહે છે, તેઓનો પત્નીનું નામ જેનું નામ જમનબેન છે। જે તેઓની પત્નીને ગામમાં જ રહેતા અને છૂટક મજૂરી કરતા અંતિતભાઈ અશ્વિનભાઈ ઉર્ફે હરસિંગભાઈ વસાવા નામના ઈસમ સાથે પ્રેમ સંબંધ હોય ગત તારીખ 27/8/2025ના રાત્રિના 21:30 વાગ્યાના સુમારે અંતિતભાઈ અને જમનબેન જ્યારે તેમના ઇન્દિરાનગર આવાસમાં આવેલ જેલાભાઈ ભીમાભાઈ રાઠોડના રહેણાંક મકાનના ધાબા ઉપર સાથે બેસેલ હતા। તે દરમિયાન મરણ જનાર અરવિંદભાઈ નાઓ પોતે સૂવા માટે ધાબા ઉપર જતા પોતાની પત્નીને આરોપી સાથે જોઈ જતા તેઓને તે બાબતે ઠપકો આપવા જતાં સદર આરોપી અને મરણ જનાર વચ્ચે ઝપાઝપી થયેલ। તે દરમિયાન આરોપી અંતિતભાઈએ મરણ જનાર અરવિંદભાઈને પકડીને તેઓનું માથું ધાબાની દિવાલ સાથે અથડાવતા જગ્યા પર જ અરવિંદભાઈનું મોત નિપજાવેલ। આમ સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર અરવિંદભાઈ રાઠોડના સગ્ગા ભાઈનાઓની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી અને આરોપી અંતિતભાઈ અશ્વિનભાઈ ઉર્ફે હરસિંગભાઈ વસાવાનાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ, સુરત।